ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની મોટી સફળતા 39.41 કરોડના સાયબર ફ્રોડમાં અમદાવાદના 2 શખ્સો ઝડપાયા. ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા એક મોટા આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ રેકેટમાં સંકળાયેલા અમદાવાદના વિંજોલ વિસ્તારના 2 મુખ્ય સૂત્રધારો અમિત મહેન્દ્રભાઈ ગંગેરાને ઝડપી પાડવામાં આવ્યો છે અને એની સાથે રીતેશ કુમાર ભોગીલાલ પટેલને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આ બંને આરોપીઓ આર્થિક અભિસમાં રહેલા લોકોની કમિશનની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ભાડે મેળવતા હતા અને તેનો ઉપયોગ સાયબર ઠગાઈના નાણાંની હેરફેર માટે કરતા હતા. આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેમના મોબાઈલમાંથી મળેલા પુરાવા અને નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પરની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને શખ્સો સામે દેશના 16 જેટલા રાજ્યોમાં કુલ 59 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી છે, જેમાં મહારાષ્ટ્રમાં 13, કર્ણાટકમાં 10, હરિયાણામાં 5 અને ગુજરાતમાં 3 સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે. આ તમામ ગુનાઓ મળીને કુલ રૂપિયા 39.41 કરોડની જંગી રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં બંને આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને રૂપિયા 5 લાખની રોકડ રકમ કબજે કરવામાં આવી છે. તેમના મોબાઈલ ડેટાની ચકાસણી કરતા અન્ય 11 શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી છે. આ એકાઉન્ટ્સનો ઉપયોગ ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓના નાણાં ટ્રાન્સફર કરવા માટે થતો હતો. હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા રેકેટમાં સંકળાયેલા અન્ય માસ્ટરમાઇન્ડ અને લાભાર્થીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી KLN રાવ સર અને નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રોહન આનંદ સાહેબની સતત સૂચના અને માર્ગદર્શન હોય છે કે મ્યુલ એકાઉન્ટ્સ જે અત્યારે ભાડે જે આરોપીઓ આપતા હોય એની ઉપર સઘન કામગીરી કરવામાં આવે એ અંગે જે એક ચોક્કસ બાતમીના આધારે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા. અને જે આ 2 આરોપીઓ છે એને ટોટલ 11 થી વધુ એકાઉન્ટ છે એ મ્યુલ એકાઉન્ટ તરીકે આપેલા છે, જેમાં 59 એટલે કે 59 થી વધુ સાયબર ક્રાઇમના ગુના ઓનલાઈન એમાં રજીસ્ટર થયેલા છે અને ટોટલ જે ફ્રોડ છે એ 39.41 કરોડ એટલે 39.41 કરોડ જેટલો છે. અલગ અલગ રાજ્યની એસીકે છે, જેમાં કર્ણાટક, હરિયાણા, દિલ્હી, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોની પણ એસીકે છે આમાં સામેલ છે. જે આ 2 આરોપીઓ છે એમાં એક આરોપી છે અમિત મહેન્દ્રભાઈ ગંગેરા અને બીજા છે એ રીતેશ કુમાર ભોગીલાલ પટેલ, બંને અમદાવાદના રહેવાસી છે. અને અમિત મહેન્દ્રભાઈ ગંગેરા છે એ પોતે સલૂનનો ધંધો ચલાવતા હતા અને રીતેશ કુમાર ભોગીલાલ પટેલ એમના કસ્ટમર હતા અને એમના દ્વારા જ એમને આ જે સમગ્ર મ્યુલ એકાઉન્ટ્સનો જે નેટવર્ક છે એમાં સામેલ કરવામાં આવેલા હતા. આમાં અગત્યની બાબત એ છે કે જે આરોપીઓને પકડવામાં આવ્યા છે એ બંનેને રોકડ રૂપિયા જે એમણે ચેકથી વિથડ્રોલ કરેલા હતા એ સાથે એમને પકડવામાં આવ્યા છે. અને એટલે એ ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યારે પણ આપને પૈસાની જરૂરિયાત હોય, આર્થિક ભીસમાં હોય, ત્યારે લોકો આ રીતે આપને લોભ લાલચ આપી અને મ્યુલ એકાઉન્ટ્સ ના નેટવર્ક સાથે જોડતા હોય છે. લોકોને ક્યારેક ખ્યાલ પણ નથી હોતો, પરંતુ આ ખૂબ જ ગંભીર બાબત છે. એટલે આપના માધ્યમથી લોકોને એ પણ સાવચેત કરવા માંગીએ છીએ કે ક્યારેય પણ પોતાનું જે એકાઉન્ટ છે, સિમ કાર્ડ છે, એ કોઈને પણ ભાડે આપવામાં ન આવે. આપને ખ્યાલ નથી કે આપનું જે એકાઉન્ટ છે અથવા તો સિમ કાર્ડ છે એનો મોટા પાયે જે નેટવર્ક્સ ચાલે છે સાયબર ફ્રોડના, એમાં એનો ઉપયોગ થઈ શકે છે. જો આવું કોઈ પણ એજન્ટ પણ આપને એપ્રોચ કરે છે તો તાત્કાલિક આપને પોલીસમાં પણ જાણ કરવી જોઈએ. અને આપની સાથે આવું કોઈ ફ્રોડ બને છે તો તાત્કાલિક 1930માં કોલ કરી અને આપ પોલીસની મદદ પણ મેળવી શકો છો. આ જે બંને આરોપીઓ પકડ્યા છે એનું આગળનું નેટવર્ક છે એ પણ તપાસ એમાં ચાલુ છે અને આગળની કાર્યવાહી હાલમાં ચાલુ છે.